સ્ટુડિયો। નમસ્કાર દર્શક મિત્રો, આરકે ડિજિટલ સ્ટુડિયોમાં આપ સૌનું સ્વાગત છે। તો આજે આપણે વાત કરવાના છીએ શ્રી વગડિયા હનુમાનજી મંદિર વિશે, મંદિરનું પ્રાગટ્ય અને પૂર્વ ભૂમિકા વિશે। તો આ બધાનું માહિતી આપણને આપશે બાબુદાદા પંડિત। તો બાબુદાદા પંડિતને આપણે પૂછીએ કે આ જગ્યા ક્યાં આવી અને આ જગ્યાની પૂર્વ ભૂમિકા કઈ રીતે તૈયાર કરવામાં આવી। બાબુદાદા। मनोज्वम मारुततुल्य वेगम जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम वातात्मज वानरेतु मुख्यम श्री रामदूतम शरण प्रबद्धे। आर के भाई तथा एवा जे नरेशभाई अपना डिजिटल અને આપણા જે શ્રોતાગણો છે એ બધાને નમસ્કાર। પ્રેક્ષકો આપણે બધાને જય સિયારામ અને જય બજરંગબલી। હવે આપે જે આ માહિતી માંગી વગડિયા હનુમાનજી મહારાજ, તો એનું એવું છે કે આ જે પુરાતનની જગ્યા છે અને આ જગ્યા તાજપરથી બોટાદ જતા જે 2 કિલોમીટર તાજપરથી દૂર થાય છે અને ત્યાં આ મારુતિ આશ્રમ હાલમાં મારુતિ આશ્રમ નામ છે અને ત્યાં આગળ જે સુંદર મજાના વૃક્ષો છે અને એવું સુંદર વાતાવરણ ત્યાં છે। ખજૂરી, કેળ, ત્યાર પછી અનેક જાતના ચંદનના વૃક્ષો છે, પીપળો છે અને આવા બધા સુંદર વૃક્ષો અને ત્યાં આ સુંદર દાદા બિરાજમાન છે। અને એની ક્યાંથી આ સ્થાપના થઈ એ લગભગ જે આપણે સુરતી જે આપણા વડીલો હોય ભાઈ અને વડીલો દ્વારા જે કંઈ મેં સાધુ સંતો દ્વારા જે મારા અનુભવ પ્રમાણે અને એમના દ્વારા જે કંઈ રજૂઆત કરું છું તો આશરે 150 વર્ષ આશરે થયું। અને એવું માનવામાં આવે છે કે આ જગ્યામાં મારુતિજી આશ્રમ તરીકે અત્યારે ઓળખાય છે અને ત્યાં વગડિયા હનુમાન તરીકે ઓળખાતી હતી। અને અત્યારે આ જગ્યામાં આવેલી છે ત્યાં પાડાધાર હતી અને પડકે પાણાની ખાણો હતી અને પાણી ત્યાં આગળ માલધારી લોકો પોતાના ઘેટા, બકરા, કાડર આવા જે પશુધન લઈ અને આ ધાર ઉપર ચરાવવા આવતા હતા। અને ત્યાં પાણીની તલાવડી છે અને એ તલાવડીની અંદર પાણી આવી અને પશુઓને માલઢોરને પોતે જળપાન કરાવતા આવો આ જૂનો ઇતિહાસ છે। તો દાદા, એક તમને પ્રશ્ન હું એ પૂછવા માંગીશ કે જૂના વખતમાં આ ધાર ઉપર અને તેની આસપાસ પાડા સ્વરૂપે એક જીવાત્મા ભટકતો, તો એના વિશે અમારા દર્શક મિત્રોને થોડી માહિતી આપશો આપ? પૂર્વના સમયે અહીંયા એક પ્રેતાત્મા હતો આ જગ્યા પર અને એ પ્રેતાત્મા પાડાનું રૂપ ધારણ કરી અને જે કંઈ માલઢોર ચરાવતા એ માલઢોરને હેરાન કરતો। આ ધૂળનો રસ્તો હતો, ધૂળિયો રસ્તો એટલે એને ગાડા માર્ગ કહેવાય। અને એ ગાડા માર્ગની અંદર બોટાદ જવા માટે કેડી હતી અને એ કેડીની અંદર જે વટે માર્ગો હોય, પછી આપણા ખેડૂત ભાઈઓ હોય, શેરડી છે, શીંગ છે, મરચાં છે, આ બધું વેચવા માટે માલ લઈ અને બોટાદ જતા હતા। હવે બોટાદ વેચવા જતા એટલે પાડાનું રૂપ ધારણ કરી અને બધાને બિહામનું રૂપ લઈ અને શિંગડા વતે અને બધાને બીવરાવતો। હવે આવી રીતે આ વિકરાળ આ જગ્યા એવી હતી અને અહીંયા કોઈ માણસનો કંઈ પગ પહેરો નહોતો એટલે આ રીતે બધાને હેરાની કરતો હતો। એવી આ જગ્યાની માહિતી છે। તો બાબુ દાદા, ત્યાર પછી આ જગ્યા ઉપર સંતોની કૃપા થઈ અને આ મરુભૂમિ સંતોના ચરણોના સ્પર્શથી પાવન બની, તેની વિશે થોડીક અમને માહિતી આપશો? તો જ્યારે સંકટ પડે ત્યારે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતિ ભારત, તો ભગવાન સંતો આ પૃથ્વી પર આવે છે। એમ પરમાત્મા અહીંયા કૃપા કરી અને અયોધ્યાની જે છાવણીવાળા એવા જે સંતો આવ્યા પોતાની જમાત લઈ અને એ જમાત લઈ આવી અને આપણા ગામ તાજપરની અંદર એ વખતે રાવટીઓ નાખી અને એ જમાતના જે સાધુ સંતો હોય એના ગામને રસોઈ આપી। પછી વિગોટી પ્રમાણે જે કંઈ પહેલાં ફાળો કરતા એ ફાળો આપ્યો, સંધ્યા, આરતી, પંગત પડી અને ત્યાર પછી ગામના આવ્યા અને બાપુને વાત કરી કે બાપુ આ બોટાદ જતા રસ્તાની અંદર જે એક ધાર છે એને પાડાધાર કેવી છે અમે, અને ત્યાં એક પાડા સ્વરૂપે એક પ્રેતાત્મા અમને હેરાન કરે છે, તો અમારા જેના વિશે આપ દયા કરશો? તો સંતોષે કરુણાની મૂર્તિ છે, બહુ દયાળુ હતા અને એણે તરત જ આ જગ્યા પર બધા ગામનાને લાવ્યા અને વડીલો એ વખત ના આવ્યા અને આવીને બાપુએ ઉજ્જૈનના જે હનુમાન, કાળિયા હનુમાન કહેવાય, અને એ હનુમાનજી મહારાજને અહીં પ્રતિષ્ઠિત કર્યા અને આ પ્રયત્નો અવતાર કર્યો। તો દાદા, તમે આ જગ્યાની પૂર્વ ભૂમિકા વિશે વાત કરી। હવે આ જગ્યા ઉપર મંદિર બંધાયું અને આ મંદિરની સ્થાપના સેવામાં તાજપર ગામના અને આસપાસ ગામના ભાવિ ભક્તોની સહકાર કેવો રહ્યો? તો એ સહકાર વિશે થોડીક અમને અમારા દર્શક મિત્રોને માહિતી આપો। તાજપર ગામ બહુ સમૃદ્ધ અને સુખી, સંતોનો અહીંયા નિવાસ, કાળિયાદથી અમરા બાપુ, મુરડ બાપુ એ બધા સંતો અહીંયા આવી ગયેલા અને ત્યાર પછી પ્રમુખ સ્વામીનું આ ગોકળિયું ગામ। તો આવા જે ગામની અંદર બધા ધાર્મિક લોકો અને દાનિક શિર પહેલેથી જ છે, આવી આ ભૂમિ આપણી ધાર્મિક છે। તો તાજપર નિવાસી આ જગ્યા પર જે આપણે પડારા કહેવી અને ત્યાં પરસોત્તમભાઈ નરસિંહભાઈ ગોહિલ આ જગ્યામાં પાણા ખાણ હતી, પાણા કાઢવા પોતે આવતા અને જ્યારે સમય મળે ત્યારે એ પોતે અહીંયા ડેગડી કરતા અને હનુમાન દાદાની જે પથ્થરની મૂર્તિ હતી અને એની સેવા, પૂજા, ધૂપ, દીપ એ બધું કરતા
અને ત્યાર પછી આ જગ્યાનો ભાઈ ધીરે ધીરે વિકાસ થયો અને એ વિકાસ થતાં આ ગામની અંદર જે સુતારમાં એવા મિસ્ત્રી જીવી બા તલક્ષીભાઈ એ પોતે મિસ્ત્રી હતા અને ત્યાર પછી તહસી શામજી તહસી પોપટ અને પરસોત્તમ ઠાકરસિંહ ધોળકિયા અને એ બધાએ માને વાત કરી. માનો જીવ બહુ ધાર્મિક હતો, બહુ સરસ હતા, એટલે એણે તરત અહીંયા ઓટો કર્યો અને એ ઓટાની સ્થાપના કરી અને ત્યાર પછી ગામના જે આગેવાનો જે આવ્યા પછી મંદિરનું નિર્માણ થયું અને મંદિરના નિર્માણની અંદર મિસ્ત્રી વધોજીભાઈ, મગનભાઈ, દરજી એવા વધોજીભાઈ, પરસોત્તમભાઈ, અમરસિંહભાઈ, ભગવાનભાઈ, મીઠાભાઈ, રોજીભાઈ, નારાયણભાઈ અને આવા બધા જે દાતાઓ હતા અને એ દાતાઓ આવી અને ગામના તમામ સમાજ, પટેલ સમાજ, કોળી સમાજ, ભરવાડ સમાજ, વેલા રૂડા આવા બધા આવી અને ગામના જે આજુબાજુના ગામના જે હતા એવા જે ગામના જે કહેવાય આગેવાનો એવા જે આપણે પાટી છે, સરવઈ છે, સમડિયાળા નંબર છે, બાંભણ છે કે ટરઘરા છે અને આપણા તાજપર આ બધાએ મળી અને અહીંયા મંદિરની નિર્માણ, આશ્રમ અને આ બધી સ્થાપના કરી. તો આ જગ્યાના ઇતિહાસ વિશે બાબુ દાદાએ આપણને ઘણી સરસ માહિતી આપી. તો હવે આ જગ્યા ઉપર બલરામદાસ બાપુનું આગમન ક્યારે થયું એની વિશે બાબુ દાદાને કહીએ, થોડીક અમને માહિતી આપો. ઓકે. પરમ સંત 108 એવા જે બલરામદાસ બાપુજી અને એ બાપુ પહેલાં વિસાવદર, આપણે ગીર કહેવાય અને ગીરની અંદર વિસાવદર છે અને વિસાવદરની અંદર એ બાપુનો આશ્રમ, આપા બાપુનો આશ્રમ હતો અને ત્યાં રામકૃષ્ણ બાપુ એમના પણ શિષ્ય હતા અને એ શિષ્ય સાથે રહેતા. હવે આ બાપુ એવો ચમત્કાર કર્યો આપણા હનુમાનજી દાદાએ અને ત્યાં એને પૂજારીની જરૂર હતી એટલે પછી ત્યાં સપનામાં ગયા. દાદા સપનામાં જઈ અને પછી બાપુને જગાડ્યા કે આ જગ્યા મારી છે, તું ન્યાય આવો. એટલે સરનામું આપ્યું, એને ભાસ કરાવ્યો અને દાદા આપણે રામકૃષ્ણ બાપાને લઈ અને આવ્યા અને અહીં સ્થાપના આવી અને બાપુએ પહેલાં તો ઝૂંપડી હતી, ઘાસની ઝૂંપડી બનાવી અને પછી બધાને આ ગામના આગેવાનો આવ્યા, મંદિરની સ્થાપના કરી. પછી 100 વર્ષ આ હનુમાનજીને થઈ ગયેલા, કાળિયા હનુમાનજીને. પછી ભવાની શંકર ધનેશ્વર પંડિત હવે એને બોલાવી અને 100 વર્ષે વળી પછી અહીંયા પ્રતિષ્ઠા હનુમાનજીની જે મૂર્તિ સ્થાપિત હતી એની એ મૂર્તિ એણે કરાવી અને ત્યાર પછી સંતોના ભજન, ભાવ, બટુ ભોજન, ભક્તિભાવથી અખંડ જ્યોત જલાવી ગામ ધુમાડા બંધ કર્યા અને આજે આ દર્શન કરવા માટે જે આજુબાજુ ત્યાર પછી જે સિંહાસન હતું અને એ સિંહાસનનું નિર્માણ ગિરધરભાઈ મિસ્ત્રી અને એ મિસ્ત્રીએ લાકડાનું સિંહાસન દાદા ઉપર બનાવી દીધું અને ત્યાર પછી બાપુને જરૂર પડી એટલે રામચરિત્ર માનસ એ વખતે અમદાવાદમાં મળતું અને એ જે માનસ હતું જે જ્વાલાપ્રસાદ રામાયણ કહેવાય અને એ રામાયણની વાત કરી ત્યારે અમારા એવા જે મિસ્ત્રી ગુજર ઉતાર એવા જે નારાયણભાઈ, દેવજીભાઈ અને એ અમદાવાદ રહેતા હતા અને એ અમદાવાદથી બાપુ માટે રામાયણ લાવ્યા અને જે રામાયણ હાલમાં આ પૂજાની અંદર પડી છે. તો આવી આ જગ્યાનો પ્રવાહ છે. અહીંયા અનેક જાતના ઉત્સવો જાય છે, શિવરાત્રિ, જન્માષ્ટમી, રામનવમી અને બધું ભોજન અને ગામના જે બધા અત્યારના જે આગેવાનો છે એવા દિનેશભાઈ, જે ભૂપતભાઈના સંસ્કાર જે છે એવા જે ભૂપતભાઈ છે, કાળુભાઈ, ડાયાભાઈ છે અને આવા જે બધા તરઘરાથી નાગજીભાઈ છે, ચાંદપરા, એ બધા આવી અને અત્યારના ઉત્સવો જે હોય છે એ બધા ઉત્સવો ધામધૂમથી ઉજવાય છે. બાબુ દાદાએ આપણને વગડિયા હનુમાનજી મંદિર વિશે ખૂબ એવી સરસ માહિતી આપી, તે બદલ દાદાનો ખૂબ ખૂબ આભાર. અને આવી જ માહિતી, વિશેષ મંદિરોની લગતી તમે ધાર્મિક પ્રસંગોને લગતી માહિતી જોવા માટે આજે તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય બજરંગબલી.